નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્ર એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણ 8 અને પ્રકરણ 9 ની સાથે કન્ટિન્યુએશનમાં છે અને 8, 9 અને 10 એ પ્રકરણ પછી 11, 12 અને 13 મોડર્ન ફિઝિક્સના જે પ્રકરણો છે એનો તમે વધુ સારી રીતે અભ્યાસ કરી શકશો. હવે પ્રકરણ 10 જે છે એનો પહેલો લેક્ચર આજે આપણે લઈએ છીએ. એમાં ફક્ત તરંગ પ્રકાશશાસ્ત્ર એ શું છે અને તરંગ માટે ખૂબ જ અગત્યનો કહી શકાય તેવો હાઇગેન્સનો સિદ્ધાંત એની આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગનું પરાવર્તન અને તરંગનું વક્રીભવન એ બંને મુદ્દાઓ છે એની સમજૂતી આવે છે. તો આજે આપણે પ્રકરણ 10 શરૂ કરીએ છીએ. આ પ્રકરણનો જે પહેલો ટોપિક હાઇગેન્સનો સિદ્ધાંત છે એ સમજતા પહેલા તરંગ અગ્ર વિશે સમજૂતી લેવી ખૂબ જરૂરી છે. એટલે આપણે પહેલો ટોપિક જે છે એ તરંગ અગ્ર છે એમ લઈ અને શરૂ કરશું. તો તમે મારી સાથે લખતા જજો તમારી જે ક્લાસ વર્ક બુક છે એમાં તરંગ અગ્ર. અચ્છા, હવે આજના લેક્ચર પૂરતો તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ વ્યતિકરણ આપણે જ્યારે શરૂ કરીએ ત્યારે વ્યતિકરણમાં તમને વિદ્યુત ચુંબકીય તરંગોનો ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે. ખાસ તો આપણે જે લાક્ષણિકતામાં પહેલી લાક્ષણિકતા જોઈ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતના તરંગ સમીકરણો, એનો ખૂબ જ ઉપયોગ વ્યતિકરણના કિસ્સામાં અને ત્યારબાદ વિવર્તનના કિસ્સામાં પણ આવશે. અને જે તમે 9મા પ્રકરણમાં ભણી ગયા છો પ્રકાશને લગતી બધી ઘટનાઓ, જેમાં પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન, પૂર્ણ આંતરિક પરાવર્તન, પ્રિઝમ, લેન્સ, આ બધા જે ખ્યાલ તમે જોઈ ગયા, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, એ બધાનો પણ મહદઅંશે ઉપયોગ આ પ્રકરણમાં આવશે. એટલે પ્રકરણ 9 અને 10 એ જે ઓપ્ટિક્સ આપણે કહીએ છીએ, ફિઝિક્સની એક બહુ અગત્યની બ્રાન્ચ છે, એ ઓપ્ટિક્સ બ્રાન્ચના બે પાયાઓ છે. એકમાં આપણે પ્રકાશને કણ સ્વરૂપે લઈએ છીએ અને કિરણ સીધા માર્ગે ગતિ કરે છે એ સિદ્ધાંત લઈ અને આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર પ્રકરણ 9 અને એના સિદ્ધાંતો એની સમજૂતી જોઈ. ત્યારબાદ અમુક સંશોધનો 19મી સદીની શરૂઆતમાં 1895 થી લઈ અને 1910 સુધીમાં એવા થયા કે જે તરંગ સ્વરૂપ પ્રકાશનું લઈએ તો અને તો જ તમે એને સમજાવી શકો. જેમ કે ફોટો ઇલેક્ટ્રિક અસર તમે ધોરણ 11મા પ્રકરણમાં ભણશો આની પછી, ત્યારે તમને ખબર પડશે કે એ સમજાવતી વખતે અને કાળા પદાર્થનું વિકિરણ એ સમજાવતી વખતે તરંગ અને કણ બંને સ્વરૂપો ધ્યાનમાં લેવા જોઈએ છીએ. તો વ્યતિકરણ, વિવર્તન એવી બધી ઘટનાઓ જે છે એને ફક્ત અને ફક્ત પ્રકાશના તરંગ સ્વરૂપના આધારે જ સમજાવી શકાય. અને અંતે તમે એવું જાણો જ છો દ બ્રોગલીના સિદ્ધાંત પરથી કે પ્રકાશનું કણ અને તરંગ એમ બંને સ્વરૂપો છે એક સાથે અસ્તિત્વમાં હોય છે. તો પ્રકાશનું કણ સ્વરૂપ તમે સંપૂર્ણ પ્રકરણ 9માં અને આગળના ધોરણોમાં 10મા ધોરણમાં પણ ભણી ગયા છો, પણ તરંગ પ્રકાશ શાસ્ત્ર જે છે એ આજે આપણે પહેલી વાર ભણી રહ્યા છીએ. તો તરંગ પ્રકાશ શાસ્ત્ર માટે સૌથી ફંડામેન્ટલ કહી શકાય એવા બે મુદ્દાઓ છે. એક તો તરંગ અગ્ર જે કાલ્પનિક છે, અને બીજું હાઇગેન્સનો સિદ્ધાંત જે નવું તરંગ અગ્ર કઈ રીતે બને છે એની માહિતી આપે છે. તો આજે આપણે એ બંને બેઝિક મુદ્દાઓથી શરૂઆત કરીશું. તો જુઓ, તમે મારી સાથે લખતા જજો. તરંગ અગ્ર એ તરંગ પ્રસરણ સમજવા માટે ઉપયોગમાં લેવાતો કાલ્પનિક ખ્યાલ છે. કઈ રીતે તરંગ માધ્યમમાં પ્રસરણ પામશે અથવા તો શૂન્ય અવકાશમાં પ્રસરણ પામશે એની માહિતી આપતો કાલ્પનિક ખ્યાલ છે. એટલે તમે
તરંગ અગ્રની મદદથી એવું સમજી શકો કે તરંગ કઈ રીતે માધ્યમમાં પ્રસરણ પામે છે. હવે એ સમજવા માટે આપણે ધારો કે એક દિવાલ લઈએ. આ ધારો કે દિવાલ, ફરીથી આ ક્યાંય ટેક્સ્ટ બુકમાં આપેલું નથી એટલે તમારે આ યાદ રાખવું પડશે. અને આ દિવાલે 4 બિંદુઓ આપણે નક્કી કરીએ, 4 ખીલીઓ ધારો કે ભરાવેલી છે અને 4 ખીલીઓથી 4 દોરીઓ જે છે એ આમ લગાડેલી છે. આ પહેલી દોરી છે, આ બીજી દોરી છે, આ ત્રીજી દોરી છે અને આ ચોથી દોરી છે. એટલે સોરી અહીંથી લખું છું, A, B, C અને D. આ 4 બિંદુઓ છે. હવે તરંગ અગ્ર સમજવા માટે આપણે આમ લેશું. ધારો કે એ પાસે રહેલો કણ એટલે કે A, B, C, D બધા માટે પાસે રહેલો કણ એ એક જ સમયે સમાન આવૃત્તિથી દોલનો શરૂ કરે છે. એટલે હું અહીં સાથે સાથે લખતો જાઉં છું તમને સમજાય એટલા માટે. ધારો કે A, B, C અને D પાસે રહેલ કણ સમાન કળાથી એક સાથે દોલન કરવાની શરૂઆત કરે છે અને તરંગનું નિર્માણ કરે છે. એટલે આપણે તરંગ પ્રસરણ માટે તરંગ કઈ રીતે રચાય જ્યારે 11મા ધોરણમાં જોયું ત્યારે પણ આપણે આવી જ આર્ગ્યુમેન્ટ કરી હતી. તો ધારો કે A માંથી એક તરંગ આમ ઉત્સર્જિત થયું, તો એ જ સમયે B માંથી પણ તરંગ ઉત્સર્જિત થાય, C માંથી પણ તરંગ ઉત્સર્જિત થાય અને D માંથી પણ તરંગ ઉત્સર્જિત થાય. અત્યારે આપણે સમજાય એટલા માટે સાઈન આકારનું તરંગ લઈએ છીએ. સમાન કળામાં દોલન કરે એટલે t બરાબર 0 સમય અહીંયા હોય અને t બરાબર t1 સમયે ધારો કે A પાસેનો કણ અહીંયા હોય, તો એવી જ રીતે t બરાબર 0 સમયે B પાસેનો કણ અહીંયા છે અને t બરાબર t સમયે એ અહીંયા આવે છે. એવી રીતે C માટે પણ t બરાબર 0 સમય અહીંયા છે, t બરાબર t1 સમય અહીંયા આવશે. D પાસેનો કણ પણ t બરાબર 0 સમય અહીંયા છે અને t બરાબર t1 સમયે અહીંયા આવશે. તો આવી રીતે એક અડધું તરંગ ઉત્પન્ન થયું એમ આપણે સમજીએ. તો આવી રીતે ઉત્પન્ન થતા તરંગમાં ધારો કે આ કણ જે છે અહીંયા પહોંચે ત્યારે જેટલી કળા આ કણની હોય એટલી જ કળા આ કણની હશે, એટલી જ કળા આ કણની હશે અને એટલી જ કળા આ કણની હશે. તો તરંગ પ્રસરણ A, B, C, D માંથી ઉત્પન્ન થતા 4 તરંગો ધ્યાનમાં લીધા અને દરેક તરંગ શૂન્ય સમયે ઉત્પન્ન થાય છે અને ચારે ચાર આઈડેન્ટિકલ છે. તો એમાં સમાન કળા ધરાવતા 4 બિંદુઓ, એટલે આને આપણે જોડી દઈએ આમ. તો એ એક સમતલ રચશે. જુઓ, આને આપણે નામ આપી દઈએ A પ્રાઇમ, આને આપણે નામ આપી દઈએ B પ્રાઇમ, આને આપણે નામ આપી દઈએ C પ્રાઇમ, આને આપણે નામ આપી દઈએ D પ્રાઇમ. તો A પ્રાઇમ, B પ્રાઇમ, C પ્રાઇમ અને D પ્રાઇમ થઈ અને એક સમતલ રચે છે. તો આ જે સમતલ રચાણું, આ સમતલને આ કાલ્પનિક સમતલ. કેવું કાલ્પનિક સમતલ? તો કે સમાન કળા ધરાવતા કણો વડે રચાતું કાલ્પનિક સમતલ ને તરંગ અગ્ર કહે છે. બરાબર છે? ફરીથી જો સમજાવું છું. ધારો કે માધ્યમના કોઈ 4 કણો ધ્યાનમાં લ્યો. 4 એટલા માટે કે સમતલ જે રચાય તમે જોઈ શકો, બાકી અનંત સંખ્યાના કણો લઈ શકો, 2, 5, 10, 15 જેટલા ધારો એટલા લઈ શકો, પણ સમજૂતી માટે આપણે 4 કણો જે છે એ લીધા છે.
તો ચારેય કણો જે છે આ જડિત આધાર છે એ બી સી ડી એમ લઈએ તો ટી બરાબર 0 સમયે એ બી સી અને ડી પાસેથી એક સાથે ચારેય તરંગો ઉત્પન્ન થાય છે. આ તરંગોમાં કોઈ એક સમાન કળા ધરાવતા બિંદુઓ લઈએ તો એ નું એ ડેશ બિંદુ છે એવું બી નું બી ડેશ થશે, સી નું સી ડેશ થશે અને ડી માંથી ઉત્પન્ન થતા તરંગ માટે ડી ડેશ થશે. તો આ ચારને જોડતું કાલ્પનિક સમતલ જે બને એ કાલ્પનિક સમતલને તરંગ અગ્ર કહેવાય. એટલે સમાન કળા ધરાવતા કણો જે કાલ્પનિક સમતલ બનાવે એ કાલ્પનિક સમતલને તરંગ અગ્ર એવું આપણે નામ આપ્યું છે. હવે આ જે છે એ આગળ માધ્યમમાં પ્રસરણ પામતું જશે. એમ પ્રસરણ પામતા ધારો કે કોઈ એક સમય બાદ એ પાસેનો જે તરંગ છે એ અહીંયા પહોંચ્યું, બી પાસેનું છે એ અહીંયા પહોંચ્યું, સી પાસેનું છે એ અહીંયા પહોંચ્યું, ડી પાસેનું છે અહીંયા પહોંચ્યું. તો એમાં મહત્તમ કંપ વિસ્તાર વાળા જ આપણે લઈએ તો આ ચાર બિંદુઓ થયા. તો આને આપણે કહી દઈએ બી ડબલ ડેશ, એ ડબલ ડેશ, સી ડબલ ડેશ અને ડી ડબલ ડેશ. તો એ ચારને જો તમે જોડી દો તો એનાથી જે તરંગ અગ્ર રચાય એ નવું તરંગ અગ્ર થયું. ધારો કે આ સમય ટી બરાબર T1 છે, આ સમય ટી બરાબર T2 છે. તો આને કહેવાય આ જે છે આને આપણે કહીશું ટી બરાબર T1 સમયે તરંગ અગ્ર અને આને કહેવાય ટી બરાબર T2 સમયે તરંગ અગ્ર. T2 સમયે તરંગ અગ્ર. એવી રીતે તમે જો જુઓ તો અમુક સમય બાદ આ બીજું તરંગ અગ્ર, પછી આ ચોથું તરંગ અગ્ર, એમ તરંગ જેમ જેમ માધ્યમમાં પ્રસરણ પામે એમ એના બિંદુઓથી રચાતું જે સમતલ છે એ પણ સાથે સાથે પ્રસરણ પામતું જશે. અને આવા કિસ્સામાં આ જે દિશા છે આ દિશા આ તરંગ પ્રસરણની દિશા થઈ. આ દિશા જે છે એ તરંગ પ્રસરણની દિશા અને એને આપણે કહીએ છીએ કિરણ. એટલે ઘણીવાર એવું પૂછે છે કે કિરણો જે છે એ તરંગ અગ્રને ખાલી જગ્યા હોય છે તો કિરણો છે એ તરંગ અગ્રને લંબ હોય છે. તમે જુઓ તો એક અહીંયા અલગથી બતાવું તો આ તરંગ અગ્ર હોય તો આ કિરણ છે. એટલે આ સમતલ જે છે એ તરંગ અગ્ર થયું, તો આ જે છે એ કિરણ થયું. તો કિરણો જે છે એ તરંગ અગ્રને લંબ દિશામાં ગતિ કરતા હોય અને જેમ જેમ કિરણ આગળ વધતું જાય એમ એમ તરંગ અગ્ર જે છે એ પણ આગળ વધતું જાય. એટલે તરંગની ગતિને તરંગ અગ્રની ગતિના સ્વરૂપમાં આપણે સમજી શકીએ છીએ. તો એમાં ને એમાં તમે લખજો તરંગનું નિર્માણ કરે છે. આવા તરંગમાં સમાન કળા ધરાવતા બિંદુઓ જોડતા તેઓ એક સમતલ રચે છે જેને તરંગ અગ્ર કહે છે. એટલે તરંગ પ્રસરણમાં સમાન કળા તફાવત ધરાવતા કણો વડે રચાતા સમતલને તરંગ અગ્ર કહેવાય. એટલે હું ડેફિનેશન લખું છું. આમ તરંગ પ્રસરણમાં સમાન કળા ધરાવતા બિંદુઓ વડે રચાતા સમતલને તરંગ અગ્ર કહે છે. આ તરંગ અગ્રની ડેફિનેશન છે. ટેક્સ્ટબુકમાં કોઈ જગ્યાએ આનો ઉલ્લેખ આપ્યો નથી ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ તમને એક કે બે પેરેગ્રાફમાં
એ આપેલું છે, પછી આપણે મટીરિયલમાં જ્યાં આપ્યું છે ત્યાં હું તમને ફરીથી સમજાવું છું. તરંગ પ્રસરણ તરંગ અગ્રના સ્વરૂપમાં થાય છે તેમ સમજવું વધારે સહેલું પડે છે. એટલે આપણે તરંગ પ્રસરણ જે છે એ તરંગ અગ્રના સ્વરૂપમાં સમજીશું. અચ્છા, હવે અને આ અગત્યનો મુદ્દો જે મેં તમને કીધું એ કિરણો જે છે એ તરંગ અગ્રને લંબ હોય છે. કિરણો જે છે એ તરંગ અગ્રને લંબ હોય છે. આ એમસીક્યુ માટે તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે જુદા જુદા ઉદ્ગમો હોય તો તરંગ અગ્ર છે એ કેવા કેવા હોય એ હું સહેજ અહીંયા તમને માહિતી આપી દઉં. તો અહીંયા એક હું ટેબલ જેવું બનાવું છું. અહીંયા હું લખું છું ઉદ્ગમ અને અહીંયા હું લખું છું તરંગ અગ્રનો પ્રકાર. તમે સાથે લખતા જજો. ફરીથી કહું છું, આ બધું ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી એટલા માટે. તો જો ઉદ્ગમ જે છે એ બિંદુવત ઉદ્ગમ હોય, જેમ કે આ બલ્બ એક છે, બલ્બને આપણે બી કહીએ, તો એમાંથી જે તરંગો નીકળે એના તરંગ અગ્રો જે છે એ આવા ગોળાકાર હોય છે. અને કિરણો છે તમે જાણો છો એને લંબ એટલે આમ હોય. કિરણો પરથી પણ તમે કહી શકો કિરણો આમ પ્રસરે તો એને લંબ આવું તરંગ અગ્ર થાય. તો બિંદુવત તરંગ હોય તો તરંગ અગ્ર જે છે એ ગોળાકાર હોય. પણ તમે જો અનંત અંતરે જતા જાઓ તો એ તરંગ અગ્રો જે છે એ પછી સમતલ થતા જાય. તો બિંદુવત ઉદ્ગમ બિંદુવત પણ દૂરના અંતરે, આઈડિયલી ઇનફાઇનાઇટ. તો દૂરના અંતરે તરંગ અગ્રો જે છે એ સમતલ હોય. અને રેખીય ઉદ્ગમ હોય, રેખીય ઉદ્ગમ એટલે ટ્યુબલાઇટ, તો એમાંથી નીકળતા તરંગ અગ્રો જે છે એ નળાકાર હોય છે. એટલે આ ખાસ યાદ રાખજો, આ વધારે અગત્યનું છે. કેવો ઉદ્ગમ હોય તો નીકળતા તરંગ અગ્રો છે એ કેવા હોય. બિંદુવત ઉદ્ગમની નજીકના વિસ્તારમાં તરંગ અગ્રો ગોળાકાર હોય અને અનંત અંતરે સેમ ઉદ્ગમના તરંગ અગ્રો સમતલાકાર હોય. રેખીય ઉદ્ગમ હોય તો નજીકના અંતરે તરંગ અગ્રો નળાકાર હોય. એમાં પણ સેમ દૂરના અંતરે તમે જતા જાઓ એમ તરંગ અગ્રો છે એ નળાકારમાંથી સમતલ થતા જાય. એટલે આ પણ એમસીક્યુમાં પૂછાય છે, કેવો ઉદ્ગમ હોય તો એમાંથી નીકળતા તરંગ અગ્રો કયા પ્રકારના હોય છે. તો આ જે આપણે 15-20 મિનિટ ચર્ચા કરી એ ફક્ત તરંગ અગ્ર ને સમજવા માટેની ચર્ચા છે. હવે નેક્સ્ટ જે છે એ સૌથી વધુ અગત્યનો કહી શકાય એવો આ ચેપ્ટરનો ટોપિક છે, જેને આપણે કહીએ છીએ હાઇગેન્સનો સિદ્ધાંત. હાઇગેન્સનો સિદ્ધાંત જે છે એ તમને એવી માહિતી આપે કે એક તરંગ અગ્ર રચાયા પછી નવું તરંગ અગ્ર કઈ રીતે રચાય છે. તો જુઓ, અહીંયા એક તરંગ અગ્ર રચાણું t બરાબર t1 સમયે, આ ધારો કે, તો t બરાબર t2 સમયે આ નવું તરંગ અગ્ર રચાય એ કઈ રીતે રચાય એ તો સમજૂતી આપવી પડે. તમે એમ કહી દો કે તરંગ અગ્ર છે એ ના માધ્યમથી એટલે એના સ્વરૂપે આપણે તરંગની પ્રસરણ છે સમજાવી શકીએ. પણ એક તરંગ અગ્રમાંથી t બરાબર 0 સમયે ધારો કે એક તરંગ અગ્ર તમારી સામે મૂકી દીધું, તો t બરાબર t1 સમયે કેવા પ્રકારનું તરંગ અગ્ર રચાય અને શા માટે રચાય એની માહિતી તમારી પાસે કે એનું ફિઝિક્સ તમારી પાસે હોવું જોઈએ. તો હાઇગેન્સનો સિદ્ધાંત t સમયે નવું તરંગ અગ્ર ક્યાં રચાય અને કેવા પ્રકારનું રચાય એ આપે છે. ફરીથી કહું, તરંગ પ્રસરણ સમજવા માટે કોનો કન્સેપ્ટ જરૂરી છે? તરંગ અગ્રનો.
તો હવે આપણને તરંગઅગ્ર સમજાઈ ગયું કે સમાન કળા તફાવત ધરાવતા કણો જે સમતલનું નિર્માણ કરે તરંગ પ્રસરણ દરમિયાન એને તરંગઅગ્ર કહેવાય. પણ આપણે અહીંયા જોયું ગોળાકાર, સમતલ ને નળાકાર ને એવા બધા તરંગઅગ્રો છે. તો કોઈ એક સમયે તમારી પાસે સમતલ તરંગઅગ્ર છે, તો એમાંથી નવું તરંગઅગ્ર જે રચાય એ કેવી રીતે રચાય એ કેમ ખબર પડે? તો એના માટે હાઇગેન્સનો સિદ્ધાંત સમજવો પડે. એટલે આપણે હવે હાઇગેન્સનો સિદ્ધાંત જે છે એ જોશું. તો તમે લખતા જજો, ટાઇટલ આપો હાઇગેન્સ નો સિદ્ધાંત. હાઇગેન્સ નો સિદ્ધાંત. અને આને કેટેગરી આપજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આમ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો તમને આ ખબર હોય તો તમારું અડધું તરંગ પ્રકાશ શાસ્ત્ર છે એ આમનામ આવડી જશે. હવે આ જે છે એ શું આપે? તો ટી બરાબર ટી સમયે નવા રચાતા તરંગ અગ્રનું સ્થાન અને પ્રકાર આપે. તમને કોક એમ પૂછે કે હાઇગેન્સ નો સિદ્ધાંત જે છે એ શું આપે? તો ટી બરાબર ટી સમયે નવા રચાતા તરંગઅગ્રનું સ્થાન અને સ્વરૂપ એટલે કે પ્રકાર આપે. તો મારી સાથે સાથે આ સિદ્ધાંત લખજો અને આ તમારે પાકો કરવાનો છે જે સ્વરૂપમાં હું અહીંયા લખાવું છું એ જ સ્વરૂપમાં. તો લખો, તરંગ અગ્ર પરનો દરેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. સૂક્ષ્મ સમયને અંતે આવા ગોળાકાર ગૌણ તરંગોનું સ્પર્શક હોય તેવું પૃષ્ઠ તે સમયે નવા તરંગઅગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. આ વિધાનને હાઇગેન્સ નો સિદ્ધાંત કહે છે. હાઇગેન્સ નો સિદ્ધાંત કહે છે. હવે જુઓ, ફરીથી બે વાર વાંચું છું અને આ તમને આવડવી જ જોઈએ. આપણે જ્યારે થિયરીની ટેસ્ટ લઈશું ત્યારે 100% આ પ્રશ્ન 2 માર્કમાં પૂછશું જ. કેમ કે પ્રકરણ 10 નો નવો અભ્યાસક્રમ તમે જુઓ તો એમાંથી ઘણું બધું કાઢી નાખ્યું છે. એટલે 2 માર્કના પ્રશ્ન માટે આ હવે ખૂબ અગત્યનો પ્રશ્ન બની જશે. તો પહેલું, તરંગ અગ્ર પરનો દરેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે જો હાઇગેન્સે શું કીધું? તો કે કોઈ પણ એક તમે તરંગઅગ્ર લઈ લો, પછી એ સમતલ હોય, નળાકાર હોય કે પછી ગોળાકાર હોય, એ દરેક તરંગઅગ્ર પરનો દરેક કણ
એ પોતે જ સ્વતંત્ર એવો બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે. કણ છે એટલે આપણે બિંદુવત ઉદ્ગમ લેશું, અને મુખ્ય ઉદ્ગમમાંથી તો તરંગ ઓલરેડી પ્રસરણ પામી ગયું છે એટલે આપણે એને ગૌણ ઉદ્ગમ કહેશું. એને સેકન્ડરી સોર્સ ઓફ વેવ કહેવાય, અને એમાંથી જે ઉત્સર્જન પામતા તરંગો છે એને સેકન્ડરી વેવ કહેશું. હવે આપણે હમણાં જોયું એમ બિંદુવત ઉદ્ગમ હોય તો એમાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન થાય. તો તરંગ અગ્ર પરનો દરેક કણ સ્વતંત્ર બિંદુવત ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, અને તે પોતે ઉદ્ગમ છે, બિંદુવત છે એટલે પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. તો જે સમયને અંતે આપણે પૃષ્ઠ જોતું હોય કે તરંગ અગ્ર જોતું હોય એ સમય એટલે સૂક્ષ્મ સમયને અંતે આવા ગોળાકાર ગૌણ તરંગોનું સ્પર્શક હોય તેવું પૃષ્ઠ તે સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. હવે આપણે આને સમજીએ કેવી રીતે આની સમજૂતી આપી શકાય. તો ધારો કે આ એક સમતલ તરંગ, આ ધારો કે એક સમતલ તરંગ છે, સમતલ તરંગ અગ્ર. સમતલથી સમજવું સહેલું પડે એટલે આપણે એ લીધું છે. તો અહીંયા કંઈક ઉદ્ગમ હશે, અહીંયા કંઈક એનો ઉદ્ગમ હશે, એમાંથી તરંગો ઉત્સર્જાણા અમુક સમયે અહીંયા છે. આને આપણે t બરાબર 0 સમય કહીએ, અને તરંગો જે છે એ આમ પ્રસરણ પામે છે v જેટલા વેગથી. આ ઉદ્ગમ પરના જુદા જુદા બિંદુઓ લઈએ, ધારો કે a, b, c અને d, ગમે એટલા લઈ શકાય. આપણે ABCD 4 અત્યારે લઈએ છીએ. તો હાઇગેન્સનો સિદ્ધાંત શું કહે છે બરાબર સમજો. તરંગ અગ્ર પરનો દરેક કણ એટલે a, b, c, d, e, f જેટલા હોય એ બધા કણો સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે, એટલે આને આપણે ગૌણ ઉદ્ગમ તરીકે લઈ શકીએ, અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. એટલે t બરાબર 0 સમયે a પાસેનો કણ જે છે એને ગોળાકાર તરંગનું ઉત્સર્જન કર્યું, આમ થયું. એવી રીતે b પાસેનો કણ એ પણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે. એ જ રીતે c પાસેનો કણ ગોળાકાર ગૌણ તરંગનું ઉત્સર્જન કરે, અને એવી જ રીતે d પાસેનો કણ એ ગોળાકાર ગૌણ તરંગનું ઉત્સર્જન કરે. તો આ તરંગ જે છે એ આમ પ્રસરણ પામે છે, તમે જોઈ શકો છો એમ આ બધા તરંગો આમ પ્રસરણ પામે. તો ધારો કે t બરાબર t સમયે આપણે નવું તરંગ અગ્ર જોતું છે, તો t બરાબર t સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર જે છે એ v ઇન્ટુ t જેટલું હશે. કેમ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો અંતર થશે વેગ ગુણ્યા સમય. માધ્યમ હોય તો vt, અધરવાઇઝ c ઇન્ટુ t થાય. તો t સમય બાદ જે ગોળાઓ રચાય, આ જો આખો ગોળો રચાશે, તો આ ગોળાની ત્રિજ્યા કેટલી હશે? vt જેટલી. ગોળાની ત્રિજ્યા કેટલી હોય? vt જેટલી, કેમ કે t સમયમાં એ અંતર કેટલું કાપે છે? vt જેટલું. એટલે એવું ને એવું અહીંયા થશે, એવું ને એવું અહીંયા, એવું ને એવું અહીંયા થશે. તો ફરીથી જુઓ, તરંગ અગ્ર પરનો દરેક કણ એટલે કયા a, b, c, d જેવા બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે છે, એટલે આ ઉદ્ગમ તરીકે વર્ત્યા અને ગૌણ તરંગોનું ઉત્સર્જન કર્યું, એટલે આવા જે ગોળાકાર તરંગો છે એનું ઉત્સર્જન કર્યું. સૂક્ષ્મ સમય એટલે ધારો કે આપણે t સમય લીધો, આવા ગોળાકાર ગૌણ તરંગોનું સ્પર્શક હોય એવું પૃષ્ઠ, એટલે હવે તમે જુઓ આનો સ્પર્શક એટલે આમ થયો, જોજો બરાબર, આ તરંગોનું સ્પર્શક હોય એવું આ પૃષ્ઠ થયું. તો આ જે છે એ t બરાબર t સમયે રચાતું નવું તરંગ અગ્ર આપે. એટલે જે તરંગ અગ્ર અહીંયા હતું એ હવે ક્યાં શિફ્ટ થઈ ગયું? અહીંયા. બરોબર છે. હવે શું થાય જો, આને આપણે a પ્રાઇમ કહી દઈએ, આને આપણે b પ્રાઇમ કહી દઈએ, આને આપણે c પ્રાઇમ કહી દઈએ, અને આને આપણે d પ્રાઇમ કહી દઈએ. તો ફરીથી t બરાબર t સમયે આ બધા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે.
પોતાનામાંથી ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે. તો આ જે છે એ ટી બરાબર આ જે છે એ ટી બરાબર ટી, આને આપણે T1 કહીએ, તો આ ટી બરાબર T2 સમયે તરંગગ્ર. હવે ટી બરાબર T2 સમયે ધારો કે આ જે છે એ A ડબલ પ્રાઇમ, આ જે છે એ B ડબલ પ્રાઇમ, આ જે છે એ C ડબલ પ્રાઇમ, આ જે છે એ D ડબલ પ્રાઇમ હોય, તો એ ટી બરાબર T2 સમયે ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે આવી રીતે. અને ટી બરાબર T3 સમયે આ જે નવું રચાય એ ટી બરાબર T3 સમયનું સમતલ તરંગગ્ર થયું. એટલે તમે જો આ સમતલ હોય તો નવા રચાતા તરંગગ્રો છે એ પણ સમતલ જ હશે. તો આ જે છે એ હાઇગેન્સના સિદ્ધાંતની સમજૂતી છે. એટલે આટલો પોર્શન એ તમારે જો 2 માર્કના પ્રશ્નમાં પૂછાય તો તમારે સમજાવવો જોઈએ. હવે જો બિંદુવત ઉદ્ગમ હોય તો એ આ બિંદુવત ઉદ્ગમ છે, આ હું તમને જસ્ટ બતાવી દઉં, પછી આપણે મટીરિયલમાંથી સમજીએ. તો એમાંથી ઉત્સર્જાતું તરંગગ્રાઉ ગોળાકાર હશે. તો એના પરના બધા બિંદુઓ લઈએ, આ A, આ B, આ C, આ D અને આ E. તો એ પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે બધા ટી બરાબર 0 સમયે. તો ટી બરાબર ટી સમયે આવા તરંગોનો સ્પર્શક હોય એવું પૃષ્ઠ, એટલે આ થયું. તો આ ધારો કે ટી બરાબર 0 સમયે તરંગગ્ર હોય તો આ ટી બરાબર T1 સમયે. એવી રીતે ટી બરાબર T2 સમયે આમ, T3 સમયે આમ, T4 સમયે આમ, એમ ગોળાકાર હોય તો નવું રચાતું તરંગગ્ર છે એ ગોળાકાર મળશે, અને સમતલ હોય તો નવું રચાતું તરંગગ્ર છે એ પણ સમતલ મળશે. તો આ હાઇગેન્સના સિદ્ધાંતની સમજૂતી છે. તમને જો 2 માર્કમાં પૂછાય કે હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને સમજાવો, તો એવા કિસ્સામાં તમારે પહેલા સિદ્ધાંત લખવાનો. સિદ્ધાંત જે છે એનો અડધો માર્ક હોય છે, અને જો સિદ્ધાંત ન લખ્યો હોય તો 0 માર્ક મળે. એટલે એવું નથી કે સિદ્ધાંત ન લખ્યો હોય બાકીનું લખ્યું હોય તો તમને 1.5 માર્ક મળે. સિદ્ધાંત માર્ક છે હંમેશા ઉપરથી નીચે તરફ જાય. એટલે સિદ્ધાંત લખ્યો હોય તો તમે એને સમજાવી શકો, સિદ્ધાંત લખ્યો જ ન હોય તો સમજાવવાનો અર્થ નથી. એટલે બાકીનો પ્રશ્ન છે એ એનો ઉત્તર અમાન્ય ગણાય. તો અડધો માર્ક એનો. અડધો માર્ક 2 આકૃતિનો છે. એટલે પહેલા તમારે એક આકૃતિ જે સમતલ તરંગગ્ર વાળી સામાન્ય રીતે વિદ્યાર્થીઓને સહેલી પડે છે એટલે એ લખી દોરી અને એની સમજૂતી આપવાની, એનો 1 માર્ક. અને છેલ્લે એવું લખવાનું કે જો ગોળાકાર તરંગગ્ર હોય તો એ આકૃતિ 2 માં દર્શાવ્યા છે, અને જે આ નળાકાર ગોળાકાર વાળી છે આ આકૃતિ એ તમારે દર્શાવી દેવાની, એનો અડધો માર્ક હોય. એટલે 2 માર્કનો પરફેક્ટ પ્રશ્ન છે, અને બોર્ડ એક્ઝામમાં પૂછાવાની પુષ્કળ શક્યતા વાળો આ પ્રશ્ન છે. તો આ તૈયાર કરી નાખજો. હવે એની સાથે સાથે હાઇગેન્સના મદદથી તરંગનું પરાવર્તન અને વક્રીભવન એ એવા મુદ્દાઓ છે કે જે તમે ધારો કે પ્રકાશને તરંગ સ્વરૂપે લેતા હો તો આપણે જાણીએ છીએ કે એનું પરાવર્તન અને વક્રીભવન થાય છે. તો તમારે એ પણ સમજાવવું જોઈએ કે તરંગ સ્વરૂપે લઈએ તો એનું પરાવર્તન અને વક્રીભવન કેવી રીતે થાય. તો એના 2 ટોપિક છે જે ફક્ત માહિતી માટેના જ છે, પણ ફોર્ચ્યુનેટલી તમારે એ આ વખતના સિલેબસમાંથી કાઢી નાખ્યા છે. એટલે આપણે એમાં વધારે પડતી ચર્ચા નહીં કરીએ, તમે વાંચતા પણ નહીં. એ માત્ર માહિતી માટે છે, એના કોઈ MCQ, કોઈ ન્યુમેરિકલ કે કોઈ અલગ કન્સેપ્ટ એમાં છે નહીં. એટલે નહીં કરો તો પણ ચાલશે. તો એ સિવાયનું જે મટીરિયલમાં છે, છેલ્લે ડોપલર અસર એક આવે છે, એની હું મટીરિયલમાંથી જ સમજૂતી તમને કરાવી દઉં. તો તમારી પાસે જે 10મા પ્રકરણનું મટીરિયલ છે એ જુઓ અને મારી સાથે સાથે એમાં ટીક માર્ક કરતા જાઓ. તો જુઓ, આ પ્રકરણ 10 છે, આ એની સમરી છે. આપણે આટલી વસ્તુઓ ભણવાની છે: હાઇગેન્સનો સિદ્ધાંત, વ્યતિકરણ, વિવર્તન. ધ્રુવીભવન જે છે એ આ વખતે સિલેબસમાં નથી, પણ નીટ માટે હું તમને એ આખો ટોપિક કરાવી દઈશ, પણ બોર્ડ માટે આ કરવાનું નથી. હાઇગેન્સનો સિદ્ધાંત જે છે
એમાં સિદ્ધાંત આપણે કરશું, પણ અગેન વક્રીભવન પરાવર્તન એ કરવાનું નથી. ડોપલર અસર હું તમને હમણાં સમજાવું છું, એ ઈઝી છે, એનો દાખલા છે એટલે આપણે એ કરવું પડશે. વ્યતિકરણ જે છે એ આખું કરવાનું છે, એમાં બે છે, ઉદ્ગમોનો ખ્યાલ અને યંગનો પ્રયોગ. વિવર્તન જે છે એ પણ વેવ ઓપ્ટિક્સનો પાયો છે. એક સ્લિટથી થતું વિવર્તન એ કરવાનું છે. અને વિભેદન શક્તિ જે છે એ ટોપિક એ આપણે કાઢી નાખ્યો છે, એટલે એ આપણે નહીં કરીએ. એ અઘરો ટોપિક છે, સારું છે કે એ અત્યારે આપણે નીકળી ગયો છે. અને ધ્રુવીભવન જે છે એ આખું કાઢી નાખ્યું છે, પણ જેટલું જરૂરી છે નીટ માટે એટલું હું તમને કરાવી દઈશ. તો એનું જે ફર્સ્ટ પેજ છે એ જુઓ, હાઇગેન્સનો સિદ્ધાંત એવું આપણે એને ટાઇટલ આપ્યું છે. તો આ જે પહેલો પ્રશ્ન છે, મેક્સવેલના વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગો કે પ્રકાશ કઈ રીતે પ્રસરણ પામે છે સમજાવો. એ આપણે પ્રકરણ જે હમણાં તમને કરાયું, પ્રકરણ 8 ની સમજૂતી જોવી. પ્રકરણ 8 ની સમજૂતી ખાસ જોવી, તો અને તો જ તે તમને આ સમજાશે. એટલે આ જે એનું છે રિપીટેશન છે. પ્રસ્તાવના તમે જુઓ ઘણી લાંબી છે તરંગ પ્રકાશ શાસ્ત્રની, એમાં પણ તમને આ મળી જશે. પણ આ તો 2 માર્કમાં પૂછવું હોય ઓડ પ્રશ્ન તરીકે તો પૂછી શકાય એવું છે. નેક્સ્ટ જે છે, તરંગ અગ્ર કોને કહે છે ટૂંકમાં સમજાવો, એની એવો આ પ્રશ્ન છે. તો તરંગ પ્રસરણમાં અચળ કળા ધરાવતા પૃષ્ઠ કે સપાટીને તરંગ અગ્ર કહે છે. તો જુઓ, આ એક તરંગ અગ્ર, આ બીજું, આ ત્રીજું, ગોળાકાર હોય તો આ પહેલું, આ બીજું, આ ત્રીજું એવા તરંગ અગ્ર છે. તો જે મેં સમજાયું એની બદલે જે પાણીમાં રચાતા તરંગો છે એની મદદથી ટેક્સ્ટબુકમાં સમજાયું છે, તો તમે એ વાંચી જશો એટલે તમને ખબર પડી જશે. બિંદુવત ઉદ્ગમ હોય તો ગોળાકાર તરંગ મળે, અને મોટા અંતરે એ સમતલ તરંગ અગ્રમાં રૂપાંતર પામે. અને જો નળાકાર તરંગ અગ્ર હોય, નળાકાર ઉદ્ગમ હોય, સોરી રેખીય ઉદ્ગમ હોય તો તરંગ અગ્રો છે નળાકાર મળશે. એ તમારી જાણકારી માટે. તો જુઓ, હાઇગેન્સનો સિદ્ધાંત અને એની સમજૂતી, આ મેં તમને કીધું, અહીંયા પણ હજી એકવાર લખી દઉં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, અને આ દરેક વિદ્યાર્થીને ફરજિયાતપણે આવડવો જ જોઈએ. તો બે તરંગ અગ્ર છે, એક આપણે લખ્યું છે આ ગોળાકાર અને બીજું આપણે લખ્યું છે સમતલ. તમારે સમજાવવાનું સમતલ માટે, કેમ કે આકૃતિ દોરવી સહેલી પડે છે પરીક્ષામાં અને સમજાવવી પણ સહેલી પડે છે. તો પહેલા સિદ્ધાંત જોઈ જઈએ એક વખત ફરીથી. તરંગ અગ્ર પરનું દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. આ પહેલો વિભાગ. બીજો, સૂક્ષ્મ સમયને અંતે જે ગોળાકાર તરંગો ઉત્પન્ન થયા એને સ્પર્શકો એવું કાલ્પનિક પૃષ્ઠ તે સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. તો આ સિદ્ધાંત બધાને મોઢે હોવો જોઈએ. જ્યારે આપણે શાળાએ શરૂ થશે ત્યારે હું બધાને આ સિદ્ધાંત જે છે એ પૂછવાનો છું. એટલે બધાએ લખી લખીને વાંચી વાંચીને જેમ તમને અનુકૂળ હોય એ પ્રમાણે તૈયાર કરી નાખવાનો રહેશે. પછી આ એની સમજૂતી છે, એમાં આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ. કેવી રીતે રચાય એ તમને આપ્યું છે. હવે આ એક જોઈ લઈએ. ઉપરોક્ત મોડેલની એક મર્યાદા છે. તમે જુઓ તો ગોળાકાર તરંગ છે એ બંને બાજુ હોય, આ ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ. ગોળો રચાય એ તો આમ જ રચાશે, તો આગળની સાઈડે તરંગનું પ્રસરણ થાય અને પાછળની સાઈડ પણ તરંગનું પ્રસરણ થવું જોઈએ. એવી રીતે અહીંયા જે છે, અહીંયા પણ એક તરંગ આમ રચાવું જોઈએ, અહીંયા બધે એક એક તરંગ રચાવું જોઈએ. પણ આપણે તો ફક્ત આમ જ પ્રોપેગેટ થતા તરંગો લઈએ, પ્રસરણ પામતા લઈએ છીએ, આ બાજુના તરંગો લેતા નથી. તો શા માટે, એની અહીંયા સમજૂતી છે. તો પાછળની દિશામાં પણ એક તરંગ મળે છે. એના માટે હાઇગેન્સે એવો તર્ક આપ્યો કે ગૌણ લઘુ તરંગોનો તરંગ પ્રસરણની દિશાનો કંપ વિસ્તાર મહત્તમ, જ્યારે તરંગ પ્રસરણની વિરુદ્ધ દિશાનો કંપ વિસ્તાર શૂન્ય હોય છે. આવી અનૌપચારિક એડહોક પૂર્વધારણા પરથી તરંગ પ્રસરણની વિરુદ્ધ દિશામાં તરંગની ગેરહાજરી સમજાવી શકાય છે. અને
એ ત્યારે એડોક હતી. હવે એક તમને હું થોડુંક ડિટેલમાં સમજાવી દઉં તો ગૌણ, આ તમારે જાણકારી માટે માત્ર, ગૌણ તરંગની તીવ્રતા 1 પ્લસ કોસ થીટા પદ પર આધાર રાખે છે, આધાર રાખે છે. અને આમાં તરંગ પ્રસરણની દિશા માટે, તરંગ પ્રસરણની દિશા માટે થીટા બરાબર 0 થાય અને તરંગ પ્રસરણની વિરુદ્ધ દિશા માટે, વિરુદ્ધ દિશા માટે થીટા બરાબર પાઈ થાય. તો આ કેસમાં 1 પ્લસ કોસ 0 બરાબર 2 થશે અને આમાં 1 પ્લસ કોસ પાઈ બરાબર 1 પ્લસ માઇનસ 1 બરાબર 0 થાય. તો આના માટે તીવ્રતા જે છે એ કંઈક મળશે, આના માટે તીવ્રતા છે એ 0 થશે. આ જે છે એ ફક્ત જાણકારી માટે, આવું કાંઈ ટેક્સ્ટ બુકમાં છે નહીં એટલે આપણે એની વધુ ચર્ચા નહીં કરીએ. પણ તરંગની પાછળના ભાગમાં તરંગની તીવ્રતા 0 હોય છે, ફક્ત આગળના ભાગમાં જ તરંગની તીવ્રતા હોય છે, એ સમજૂતી. પછી સમતલ તરંગ અગ્રનું વક્રીભવન આપણે કરવાનું નથી. તમે વાંચતા પણ નહીં, મારી સલાહ એવી છે. નહીતર તો હું તમને કહું છું કે એક વખત વાંચી લેજો. પરાવર્તન એ પણ કરવાની જરૂર નથી, પ્રિઝમ એ પણ કરવાની જરૂર નથી. ડોપલર અસર જે છે એ કરવાની છે, ડોપલર અસર જે છે એ કરવાની છે. તો ડોપલર અસર આપણે તરંગમાં જે પ્રમાણે ભણ્યા છીએ, ધ્વનિ માટેની ડોપલર અસર એના જેવી જ અવકાશીય ડોપલર અસર છે. માધ્યમની ગેરહાજરીમાં જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતો હોય ત્યારે તરંગ લંબાઈ જે છે એ વધે છે અને એ સમય વધારે લે છે. અને પહેલા કરતા નજીક હોય ત્યારે ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાયેલી અને મપાયેલી આવૃત્તિમાં ફેર હોય, એને ડોપલર અસર કહેવાય. આ અગત્યનું છે તમારા માટે. વર્ણપટના રાતા રંગ તરફ ખસતી હોય તેને રેડ શિફ્ટ કહેવાય અને તરંગ લંબાઈમાં ઘટાડો થાય, બ્લુ વિભાગ તરફ ખસે તો એને બ્લુ શિફ્ટ કહેવાય, અથવા તો એને વાયોલેટ શિફ્ટ એવું પણ કહે છે. તમારે જે 10મા ધોરણમાં આવતું રેડ શિફ્ટ ને બ્લુ શિફ્ટ અવકાશમાં, એ એનું એ જ છે, એમાં કોઈ ફેર નથી. આ એક સૂત્ર જે છે એ ઇમ્પોર્ટન્ટ, આ સૂત્ર જે છે એ ઇમ્પોર્ટન્ટ. આ સૂત્ર ડોપલર શિફ્ટ નું સૂત્ર છે. એમાં ડેલ્ટા એફ અપોન ડેલ્ટા ટી બરાબર માઇનસ વી ના છેદમાં સી, જ્યાં વી ત્રિજ્યાવર્તી એ ઉદ્ગમના વેગનો અવલોકનકારની સાપેક્ષે અને ઉદ્વકર ઉદ્ગમને જોડતી રેખીય દિશાનો ઘટક છે. એ જ્યારે આપણે દાખલા કરશું ત્યારે હું તમને વધારે સારી રીતે સમજાવીશ. પણ આ સૂત્ર જે છે એ તમારે યાદ રાખવાનું છે. આ યાદ રાખો. આની કોઈ થિયરી છે તમને નહીં પૂછે, સીધા એના પરના દાખલા છે. ઉદાહરણ એક આપ્યું છે, એ આપણે પછી જ્યારે દાખલાઓની સમજૂતી જોશું ત્યારે તમને કરાવી દઈશું. તો ડોપલર શિફ્ટ જે છે એ એક વખત વાંચી જજો, અવકાશીય ડોપલર અસર શું છે અને ડોપલર શિફ્ટ શું છે. એના પરથી આપણે ડેલ્ટા એફ બાય એફ અથવા તો એને ડેલ્ટા લેમડા બાય લેમડા એમ કહેવાય, એફ ની બદલે લેમડા લ્યો તો એનું એ જ રિઝલ્ટ મળશે. માઇનસ વી અપોન સી, એમાં વી છે એ વેગ છે અને સી જે છે એ પ્રકાશનો વેગ છે. એટલે એના પરથી આપણે બાકીની ડોપલર અસર જે છે એ સમજી શકશું. તો આજનો લેક્ચર એ બહુ પાયાનો લેક્ચર છે. તમે બધા એક કે બે વખત ફરી અને આ લેક્ચર જોજો અને સમજજો. જો આ આવડશે તો જ વ્યતિકરણ, અને વ્યતિકરણ આવડશે તો જ વિવર્તન આવશે. આ ચેપ્ટર ઇન્ટરકનેક્ટેડ છે. એટલે અને 8મું અને 9મું વિદ્યુત ચુંબકીય તરંગો અને કિરણ પ્રકાશ શાસ્ત્ર એ આ પ્રકરણનો પાયો છે. તમે એ બંનેનો અભ્યાસ કરી ચૂક્યા છો, એટલે હવે આજનો લેક્ચર જે છે એ બંને પરથી તમને સારી રીતે આવડી જશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે ડોપલર શિફ્ટ છે એ થોડીક થિયરી સમજાવી, દાખલા માટે જેટલી જરૂરી છે એટલી, અને ઉદાહરણ જેટલા છે
ડોપલર શિફ્ટના એ કરશું અને વ્યતિકરણની પ્રાથમિક જે સમજૂતી છે માહિતી છે એનો અભ્યાસ કરશું. થેન્ક યુ વેરી મચ.